ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, અને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. આપણે મિત્ર આપણી લોનલીનેસ ભરી દે, પણ છતાં આપણને ઓબ્લાઇઝ ના કરવો જોઈએ. ઘેર આવીએ ને ચિત્ર જોઈએ ને, જોતા જોતા ખોવાઈ જઈએ. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ, ભલે સાવ મેલો ઘેરો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. અંદરથી અગન જેવું, અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું, આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું, આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું, પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું. એકાંત ભોગવું છું મન ગમતા મિલન જેવું. દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા, જે ઓઢવા પહેરવા આપ્યું તે ગગન જેવું. આ લોહી ઝાડ શ્વાસોનું એક આય કારણ, આ લોહી ઝાડ શ્વાસોનું એક આય કારણ. ઊંડે કશુંક ઊંડે લાગ્યું તું લગન જેવું. કઈ એમ સાચવું છું મારામાં યાદ તારી, કોઈ ચીથરામાં જાણે સાચવતું રતન જેવું. ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે, ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે. કટકાઓ જોડી જોડી જીવ્યો છું જીવન જેવું. અંદરથી ગગન જેવું, બહારથી પવન જેવું, આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. નમસ્તે મિત્રો. તમે થોડુંક સંભળાવ્યું તો મને કંઈક સંભળાવવાની ઈચ્છા થઈ. હવે હું તમને લોક સંગીતના સૂરમાં એક સંભળાવું. તો ઘણી અલગ અલગ કવિતા છે જેનાથી હું આજના યુવાનો સાથે જોડાણો. એમાં એક કવિ કાગની કવિતા છે. કવિ કાગ કહે છે કે આ બ્રહ્માંડની રચના કઈ રીતના થઈ હશે, આની શું વિશાળતા હશે. દેશી ભાષામાં કવિ કાગ કહે છે, આકાશને ગણનારના ઘરને ગયા કોણે હશે, અને આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. એને જન્મ દેનાર, આકાશને જન્મ દેનાર માનું ઉદર કેવું હશે. ઈ જાણવા જો વાતડી દિલ ઝાંખના ખટકી રહી, અને બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતિ અટકી રહી. પછી કહે છે કે એની વિશાળતા એવી છે કે સૂરજ અને ચાંદો છે એના માટે ખાલી બે મશાલ છે. અજવાળતો સંભાળતો મશાલી ક્યાં હશે. દરિયો એના માટે ખાલી ક્યારો છે. દરિયા તણો ક્યારો પેરો કૂવો કહો કેવડો હશે. એકો સહાકણહાર ઈ ખેડૂત બેઠો ક્યાં હશે. એ જાણવા જોવા તણે દિલ ઝાંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતિ અટકી રહી. પછી કે છે કે ધરણી તણો પીંડો કર્યો
કે આ પૃથ્વી છે ને એના માટે પિંડો છે ખાલી, એની વિશાળતા એવી છે. ધરણી તણો પિંડો કર્યો અને આટલી બધી રચ લાવતો ક્યાંથી હશે? જગજાગ ફેરણહાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે? છેલ્લે કે છે એ કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે? વરસાદની કાળી કાળી વાદળી છે. કવિ કાગે કલ્પના કરી કે આ કાળી કાળી વાદળી નથી, આ કાળી કાળી ગાય છે અને એને ચરાવનાર એક અદૃશ્ય ગોવાળિયો એટલે કે કૃષ્ણને યાદ કે કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે? હવે વરસાદ માટે સરસ મજાનો રૂપક આવે છે કે વીણ આંચળે, આંચળ વગરનો વીણ આંચળે આકાશને દોનાર બેઠો ક્યાં હશે? દોનાર બેઠો. હવે તાલીનો તાલ હવે આપો તો આપણે તમારે એના ઉપર એક ઘનઘોર જરે
पहले कर प्रीतम दूर करी तम नाम असीतम निसारी कहना दे प्यारे मैं बलिहारी गोकुल आओ गिरधारी गोकुल आओ गिरधारी जी गोकुल आओ गिरधारी असाधु दानम के मनारम कनि बहारम चिंतारम दाति नकारम मई पुकार कनिता दानम विस्तार नामे सुमारम प्लस अपारम नंद कुमारम प्यारी कहना दे प्यारी मैं बलिहारी गोकुल आओ तुम गोकुल आओ तुम गोकुल